ગીર સોમનાથમાં ધુરંધર ફિલ્મ લઈને પ્રતિક્રિયાઓ ઉઠી રહી છે કે સ્થાનિક બ્લોચ મકરાણી સમાજે ફિલ્મમાં સંજય દત્તના એક ડાયલોગ મગરમચ્છ પર ભરોસો કરી શકાય છે પરંતુ બ્લોચ પર નહીં, પર વિરોધ નોંધાવ્યો છે। વેરાવળ ખાતે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપીને ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા માંગણી કરવામાં આવી રહી છે, જે બ્લોચ મકરાણી સમાજમાં આ ડાયલોગને લઈને ભારે રોષ ફેલાયો છે અને જો સંજય દત્ત ગુજરાતમાં આવશે તો તેમના માટે સલામતી જોખમની ચેતવણી પણ આપવામાં આવી રહી છે। બ્લોચ ગીર સોમનાથ જિલ્લા બ્લોચ મકરાણી સમાજ પ્રમુખ આજરોજ અમે સમાજના આગેવાનો દ્વારા હિન્દી ચલચિત્ર એટલે કે ફિલ્મ ધુરંધર વિરુદ્ધ જે અમારા સમાજની લાગણી દુભાઈ એવા શબ્દનો પ્રયોગ કર્યો છે। સંજય દત્ત કે જેણે પાકિસ્તાની પોલીસ ઓફિસરનો રોલ ભજવી અને અમારી સમાજને બદનામ કરવાની અને લાગણી દુભાઈ એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે, એ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। ભારત સરકારના સેન્સર બોર્ડને અમે આવેદનપત્રના માધ્યમથી જે રજૂઆત કરી છે પ્રાંત સાહેબને, ભારત સરકારના સેન્સર બોર્ડને આ ફિલ્મ વિરુદ્ધ નોટિસ આપી અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની અમે માંગણી કરીએ છીએ। અમે જરા પણ ચલાવીને લઈએ, કોઈ પણ ફિલ્મ હોય કે કોઈ પણ સમાજની લાગણી દુભાઈ એવા શબ્દનો પ્રયોગ કોઈ પણ ડાયરેક્ટરે કે ફિલ્મ એડિટરે કે નિર્દેશકે કરવાનો ન હોય એવી સરકાર પાસે પણ અમે માંગણી કરીએ છીએ કે તમામ સેન્સર બોર્ડને તેમજ ફિલ્મ ડાયરેક્ટરોને એક સખત એક કાયદો બનાવવામાં આવે અને કોઈ પણ સમાજની લાગણી ના દુભાઈ એના પર પ્રતિબંધ મૂકવામાં આવે એવી અમારી માંગણી છે અને તાત્કાલિક અસરથી આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવે। આગળ જતાં અમે કોર્ટ કાર્યવાહી પણ કરેલી છે અને જે તે પણ ફિલ્મ છે એને નોટિસ પણ આપવામાં આવી છે અને સંજય દત્તને અમે એક અમારા સમાજના માધ્યમથી, અમે ખુમારીવાળી કોમ છીએ, અમારો પણ ઇતિહાસ છે, અમે નવાબ સરકાર સામે 12 વર્ષ બારવટું કર્યું હતું સામી છાતીએ, એ પણ બધાને ખબર છે કે બ્લોચ મકરાણી સમાજ ખુમારીવંતી કોમ છે, છતાં પણ આવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે। અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને સંજય દત્ત